મારું નામ કાસમ અયુબ ભટ્ટી. હું તુણાવંડી ગામનો રહેવાસી છું અને માછીમાર વંડી ગામનો હું ફિશરમેનોનો પટેલ પણ છું, આગેવાન છું. અને મારી રજૂઆત એ છે કે તુણા બંદર મથાથી જ એનો લોકેશન બંધ કરી નાખ્યા છે. તો અમે સરકારની કાયદાનો ભંગ નથી કરતા, પણ આ તુણા પોર્ટ છે એ વર્ષોનો બંદર છે. તુણા બંદર ઓછામાં ઓછો 150 વર્ષનું એ બંદર છે. કંડલા પોર્ટ જ્યારે નહોતો, આપણે મુન્દ્રા પોર્ટ છે એ નહોતો, એનાથી મોર તુણા બંદર છે. તો તુણા બંદરમાંથી અમે કહીએ છીએ કે તુણા બંદર અંજાર તાલુકાના મચ્છીમારો 4 ગામમાં રહીએ છીએ. એક સંગળમાં રહીએ છીએ, બીજા રામપરમાં રહીએ છીએ, ત્રીજા તુણામાં રહીએ છીએ અને ચોથા રહીએ છીએ વંડીમાં. તો આ લોકોનો ફિશરીવાળાનો એ અત્યારે બહાર પાડ્યા છે કે તમે કુકરસર બંદર આવે છે ત્યાં આલ્યા જાઓ. તો કુકરસર બંદર આવે છે મુન્દ્રા તાલુકામાં, તો અમારો અંજાર તાલુકો નીકળી જાય છે. અમારી રિક્વેસ્ટ એ છે કે અમને રામપરમાં ટોકન આપો કે સંગરમાં ટોકન આપો કે તુણામાં આપો. અમારો તાલુકો અંજાર છે. અમારો કહેવાનું એ છે કે અમારો અંજારમાં જ અમને રહેવા દો, બસ એ અમારો છે. ને બીજી વસ્તુ છે કે અમારો ધંધો છે ને એ સૂકી માછલીનો છે, તાજી માછલીનો નથી. તાજી માછલીનો ધંધો હોય તો અમે ગામમાં કરી શકીએ. અમે જે આ બંદરમાંથી જઈએ છીએ ને તો બાલ બચ્ચા લઈ અને 8 મહિના ઉવા અમારો ગામ બનાવીને અમે ધંધો કરીએ છીએ. તો ઓટલો હશે તો જ અમારો બાલ બચ્ચાનો રોટલો નીકળશે. તો સરકારશ્રી પાસે અમારી માંગ છે કે કુકરસરમાં જાગા આપો કે ગમે ત્યાં જાગા આપો, અંજાર તાલુકામાં અમને જાગા આપો અને ઓટલો આપો તો અમારો રોટલો નીકળે. જય હિન્દ, જય ભારત. મારું નામ છે હાજી હુસેન ચબા, અખિલ કચ્છ જિલ્લા માછીમાર તુણા વંડી અંજાર તાલુકાથી હું આવું છું. છેલ્લા 2 વર્ષથી જે માછીમારો મથે આ જુલમ ને અત્યાચાર જે કરવામાં આવે છે, તો કાયદેસર આ એક ગુનો બને છે. કોઈકને હેરાનગતિ કરવાની હોય તો આ હુકમના અનુસાર હું કહેવા માગું છું માનનીય કલેક્ટર સાહેબને મીડિયાના માધ્યમમાંથી કે ભાઈ આ જે માછીમારો છે જે નોટિફાઈ કરે છે બંદર, તો આ બધાએ 12 મહિના 6 મહિનામાં જે નોટિફાઈ કરવામાં આવે છે તો એ કરવામાં ના આવે. અમે કલેક્ટર સાહેબને પણ એ જ રજૂઆત કરેલી છે કે સાહેબશ્રી અમારા છોકરાનો આ દારૂટલો જટાવે છે, તો અમે સમજીએ છીએ કે ભાઈ તમે જે કરો છો એ ગલત છે ને એ સરકારને નિયમ બધાને લાગે છે. તો હું એટલો જ કહેવા માંગીશ મીડિયાના માધ્યમમાંથી જે અમારા બંદર નોટિફાઈ થઈ ગયા છે એ ફરીથી ચાલુ કરવામાં આવે, એના ટોકન ચાલુ કરવામાં આવે, માછીમારોને કોઈ હેરાનગતિ કરવામાં ના આવે. જય ભારત, જય હિન્દ. મારું નામ મયુરભાઈ મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના. આજે આપના માધ્યમથી જણાવવાનું કે આ કલેક્ટર કચેરી મધ્યે જ્યારે માછીમારો સાથે જ્યારે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે ત્યારે ફિશરી અધિકારી દ્વારા તારીખ 5/8ના એક પરિપત્ર બહાર પાડવામાં આવેલ, જેમાં અમુક બંદરો જે નોટિફાઈડ કરવામાં આવેલ છે, જેમાં અમારા વિસ્તારનું કુતરી બંદર પણ નોટિફાઈડ કરવામાં આવેલ છે. જેના કારણે અહીંયા માછીમારો લોકોને જે તકલીફ પડે છે, માછીમારોના જે ટોકન ઇસ્યુ નહીં થાય એના માટે અમે રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે જે બંદરને કાઢવામાં આવેલું છે, જે પણ એક કિનાખોરી બેદરકારી રાખી જાણી જોઈ કંપનીઓના કારણે કહેવાથી જે પણ હોય, તો અમારી માગણી છે કે કલેક્ટર સાહેબ કે આ યોગ્ય માગણીને સ્વીકારો. વર્ષો જૂની 40 થી 50 વર્ષથી અહીંયા માછીમારો માછીમારી કરી પોતાનું અને પોતાના પરિવારનું જ્યારે ગુજરાન ચલાવે છે, કોઈને હેરાનગતિ નથી કરતા, કોઈને તકલીફ નથી આપતા, ત્યારે આ લોકોને જે તકલીફ પડે છે એ તકલીફને નિવારવા કલેક્ટર સાહેબ પોતે આગળ આવે અને યોગ્ય રીતે ટોકન ઇસ્યુ કરાવે એવી અમારી માગણી છે.